હાલો ગિનો લોકો સબલા તો હાલો ગિનો બધા ગિનો હાલો હવે તો હાલે બધા છોટો ભાઈ આવી જાવ હાલો ગિને સબલા ભાઈ તમે આ ઈ થાય અરે ભાઈ હાલો ને ભાઈ હાલો હાલો મારું હાલો પછી બેલા ઉતારવાના હાલે સબલા ગિનો હાલે કબુ આ રસ્તો બોલો હાલો રસ્તો બોલો કરો રસ્તો હાલવાનું ઉપર આ ગળા ગળી જવાનું હાલે ભાઈ હાલો હા ભાઈ હાલો હાલે એનો કપડો બોલો ઉપર હાલો હાલો મેં વાકેફ છો પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંત શ્રીનો હુકમ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે હવે તું આય. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમનો વિષય છે. મામલતદાર શું ન્યાય કરતો આપણે હાથ ભાંગી ગયા છે. આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો અંદર નાખો જો કેતા જાય જોડા જાય ભાઈ હું તમને કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગયું તો પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દીખમો મને નવરા પર મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસીએ ચડાવું જોઈ લઈશ. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છો. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છો. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે હકીકત આ 292 વાળાનો આ બાજુ કે હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે. તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે કોર્ટ હુકમ કરે તો આ બેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું પ્રાંતથી મોટો તું તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને બધવાનું કરે ત્યાં આવીને વિડીયો શોબાજી કરે તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે હવે તું આય. જે બેલા પીડા છે 254 માં પીડા છે. 292 માં કોઈ એનો અધિકાર 292 વાળાનો કોઈ 254 માં હાલવાનો અધિકાર નથી. એને પ્રાંતના હુકમ ઉપર અને મામલતદારના હુકમ ઉપર પેલા રોજકામ કરીને પેલા અહીંયા મોકલે છે. જે મકાન એને બનાવે તેથી પથ્થર પડ્યા હતા એવું નથી કે એ મકાન કીધા પછી નીકળે. પેલા મકાન પેલાના એ પથ્થર પડ્યા એનો રસ્તો દક્ષિણ બાજુ મામલતદાર રોજકામ કરીને એને બતાવી ગયા. 292 વાળાનો સર્વે નંબરનો 292 નો સર્વે નંબર દક્ષિણ બાજુ ભરવાનો છે અને જે 254 માં છે બજાર એ 254 પૂરતી છે. તો એને જે 292 વાળા 254 માં આવવા માટે કોઈ બજાર મૂકેલ નથી. એને આ બાજુ હક કઈ રીતે માંગે તો એને બજાર આ બાજુ મૂકવી જોઈએ ને. અને છતાંય કોર્ટે કોઈ કેસ જે કર્યો એ લોકોએ કર્યો છે અને એ કોર્ટ જે હુકમ કરશે એ અમને માન્ય છે. કોર્ટ હુકમ કરશે તે અમે હટાવી લેવું. કોર્ટ વિરુદ્ધ જઈને ગોપાલ ઇટાલી એવો બધો કોર્ટ વિરુદ્ધ જઈને પથ્થર ઉપાડવા એ કઈ રીતનો માણસ છે. અને ગામને અને પંચાયતને પૂછો અને આનો મેટલ શું છે એ પંચાયતને ખબર છે અને પંચાયત રોજકામમાં ભેગી જતી. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો આપણે હાથ ભાંગી ગયા છે. મામલતદાર આટલું જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેન આરે આવું વર્તન થાય આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો અંદર નાખો જો કેતા જાય જોડા જાય. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો. હે જે હોય
ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે એ જ્ઞાતિના હો, આ બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? આ બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો, હું પાછો આવીશ, હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો, મને નવરા પડે, મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, હા કરી ને જો, આટલી હદે દાદાગીરી. કારણ કે માતાનું માણસ બોલે એમ નથી એટલે કરી, ભાજપના માણસ એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના ના બાટે, પણ અમે આપી દો આખી ગુજરાતને બતાવો કે આ બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો. બધા પાછા હટી જાવ, શું ઘટના બની. આ મેન ગેટ છે બેનના ઘરનો. થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, હટી જાવ બધા. બતાવો તો, બેલા બતાવવા દો. આમળો આમળો હટાવો. આ બેનનું ઘર છે, આ વિશાળ અડમતિયા ગામ છે, ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, બસ દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? તો કે આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે જ કાઢી નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. મામલતદાર ભાઈ આવતા જોઈને મુદ્દા પર જોઈને પાછા વયા જાય. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે અમને લીધા. કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ એક આવવાનું? પાયો કાઢ્યો ને તાર વંડી સણવા નહોતા દેતા, હાંજે પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે સોખી કરી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જ જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધાય નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો, હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું, ટેકો રાખજો જરા. બરાબર, હાલો.